કેશોદના રણછોડરાયજી મંદિરે હિન્દુ યુવા સંગઠનની એક બેઠક મળી હતી, જેમાં આવનારી તારીખ 27ના રોજ અષાઢી બીજની ધામધૂમપૂર્વક ઉજવણી કરવા જાહેરાત કરવામાં આવી હતી। આ ધાર્મિક પ્રસંગે શહેરના મુખ્ય માર્ગો પર ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું। આ રથયાત્રા ડીપી રોડથી લક્ષ્મીનગર, અમૃતનગર, સ્ટેશન રોડ, ચારચોક, માંગરોળ રોડ થઈ આંબાવાડી મેઇન રોડ, બગીચો, આનંદ એપાર્ટમેન્ટ, પીપલિયાનગર, સોડિયમ વિસ્તારમાં થઈ માંગરોળ રોડ અને ત્યાંથી રણછોડરાયજી મંદિરે પહોંચશે। એક દિવસ અગાઉ ભગવાન જગન્નાથ ડીપી રોડ મોસાળ પક્ષે જશે, ત્યાંથી વિશ્વ યુવા સંગઠનના કાર્યાલયથી નક્કી કરાયેલા રૂટ પર પરંપરા મુજબ દોરડા વડે રથયાત્રા ખેંચવા આયોજન કરાતા ભગવાન જગન્નાથ શહેરના મુખ્ય માર્ગો પર નગર ચર્ચાએ નીકળશે। આ રથયાત્રાને સફળ બનાવવા કાર્યકરોને જુદા જુદા વિભાગની કામગીરી સોંપવામાં આવી હતી। આ બેઠકમાં હિન્દુ યુવા સંગઠનના વિશાલભાઈ સોલંકી સહિત શહેરના જુદા જુદા હિન્દુ સંગઠનો, કાર્યકરો, સામાજિક ધાર્મિક સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા। આવનાર અષાઢી બીજના દિવસે રથયાત્રામાં જોડાવા શહેરીજનોને અપીલ કરવામાં આવી હતી। જય શ્રી રામ। હું છું વિશાલ સોલંકી, હિન્દુ યુવા સંગઠન તાલુકા પ્રમુખ કેશોદ। આજ રોજ કેશોદની અંદર હિન્દુ યુવા સંગઠન દ્વારા જગન્નાથજીની રથયાત્રા અંતર્ગત એક મિટિંગનું આયોજન કરેલું હતું। આ મિટિંગની શરૂઆતમાં જે અમદાવાદમાં પ્લેન ક્રેશમાં જે મૃતકોને શ્રદ્ધાંજલિ માટે 2 મિનિટ મૌન રાખીને શ્રદ્ધાંજલિ આપેલી હતી અને બધા લોકોએ શોક વ્યક્ત કરેલો હતો। ત્યારબાદ મિટિંગની શરૂઆત કરેલી હતી। આ મિટિંગ આ રથયાત્રા છે એ સંપૂર્ણ જેમ અમદાવાદની અંદર દોરડા વડે ખેંચવામાં આવે છે એવી જ રીતે કેશોદની અંદર દોરડા વડે ખેંચવામાં આવશે અને ભગવાન નગર દર્શને નીકળશે। આપણે રથયાત્રાની પૂર્વ સંધ્યાએ ભગવાન પોતાના મામાના ઘરે જશે અને જે ડીપી રોડના રહીશો છે એ મોસાળ પક્ષ બન્યા છે, તો તે લોકો આગલે દિવસે રાત્રે ભગવાન મામાના ઘરે જઈ અને બીજે દિવસે સવારે ત્યાંથી રથયાત્રાનું પ્રસ્થાન થશે અને નગર દર્શને ભગવાન નીકળશે અને ત્યારથી રણછોડરાય મંદિરે આપણે આ રથયાત્રા છે એની પૂર્ણાહુતિ કરશું। તમામ એનજીઓએ તૈયારી બતાવી છે કે અમે લોકો નાળાથી આ રથયાત્રાનું રથ ખેંચશું, તો તમામ એનજીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આવી જ રીતે તમામ કાર્યક્રમમાં સાથ અને સહકાર આપો એવી વિનંતી સાથે જય શ્રી રામ। આ શોભાયાત્રાનો રૂટ છે ડીપી રોડથી હિન્દુ યુવા સંગઠનના કાર્યાલયથી લક્ષ્મીનગર, ત્યાંથી અમૃતનગર, ત્યાંથી ડીપી આપણે લીંબુ સોડા, ત્યાંથી આઝાદ ક્લબ, ચારચોક, મીરા મેડિકલ થઈ આંબાવાડીમાં ખાડી ભંડાર પાસે થઈ બગીચા પાસે થઈ આનંદ એપાર્ટમેન્ટ, ત્યાંથી પીપલિયાનગર સોડિયમ સોસાયટી અને ત્યાંથી આ રથયાત્રા છે રણછોડરાય મંદિરે પૂર્ણ થશે। લોકો, હિન્દુ સમાજના લોકોમાં ઉત્સાહ છે, લોકો ઠેર ઠેર ભગવાનને સ્વાગત કરવાના છે, ભગવાનની પૂજા આરતી કરવાના છે। હજી આમાં કોઈના રૂટ ઉપર કોઈને પૂજા કે આરતી કરવી હોય તો હિન્દુ યુવા સંગઠનનો સંપર્ક કરી શકે છે અને આ રથયાત્રાના શોભાયાત્રા રૂટ ઉપર બેનરો પણ લાગવાના છે અને ત્યારબાદ આ શોભાયાત્રાનું સુશોભન પણ થવાનું છે। આ શોભાયાત્રા ભવ્યથી ભવ્ય રીતે કેશોદમાં નીકળશે।